સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. તે પોતાના વ્યક્તિગત અનુભવને કારણે પ્રત્યેક પ્રાણીના સુખ તથા દુઃખ પ્રત્યે સભાન હોય છે. જીવના દુઃખનું કારણ ઈશ્વર સાથેના સંબંધનું વિસ્મરણ હોય છે અને તેના સુખનું કારણ પણ એ જ હોય છે. કૃષ્ણને મનુષ્યોના સમગ્ર કાર્યોના પરમ ભોગતા, સર્વ દેશોના તથા ગ્રહોના સ્વામી તથા જીવ માત્રના સર્વોપરી શુભેચ્છક મિત્ર તરીકે જાણવા જોઈએ. પૂર્ણ યોગી એ રીતે જાણે છે. કૃષ્ણ ભાવના યુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે. તેથી તે કૃષ્ણ વિષયક જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે. બોલ શ્રી રાધે રાધે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. તે પોતાના વ્યક્તિગત અનુભવને કારણે પ્રત્યેક પ્રાણીના સુખ તથા દુઃખ પ્રત્યે સભાન હોય છે. જીવના દુઃખનું કારણ ઈશ્વર સાથેના સંબંધનું વિસ્મરણ હોય છે અને તેના સુખનું કારણ પણ એ જ હોય છે. કૃષ્ણને મનુષ્યોના સમગ્ર કાર્યોના પરમ ભોગતા, સર્વ દેશોના તથા ગ્રહોના સ્વામી તથા જીવ માત્રના સર્વોપરી શુભેચ્છક મિત્ર તરીકે જાણવા જોઈએ. પૂર્ણ યોગી એ રીતે જાણે છે. કૃષ્ણ ભાવના યુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે. તેથી તે કૃષ્ણ વિષયક જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે. બોલ શ્રી રાધે રાધે.